હું શું કહું કે તમે અહીંયા આવતા હતા આજ આગેવાનને હાલો ને તમે કાલ વાત કરી હવે. હા એમ કરું ને હલા હલો ચાલુ સાલ રાખ દો લે આગેવાનને વાત કરો હા તમે ફોન ચેન કર્યો મોરવિન કે વેવાઈ મોરવીન કર્યો છે પેલો મોરવીન કરવો પડે ને. હોય હલો ના ના એનું નથી આ તો ખાલી એમને જરૂરથી અહીંયા આવ્યા હતા મુહૂર્ત કઢાવા એટલે મને કીધું હતું પણ હું એ દાડે હાજર નહોતો કોણ એટલે મારે એને ઘર જોવો થઈ ને વેવાઈ જેવા થઈ એમ ભેગા થવા કીધા આવે ને તો મેં હવે જો બીજા મહિનાની કે વાર છે ઘણી તમે એમ કહો કે થોડોક ઘરેણા છે ને થોડા ઘણા પોકાડા પર ને પહેલથી એમ કહો. અને આ થોડોક આ વેટી મંગળસૂત્ર રીતે પગાડે કારણ કે પાછા જોન આવશે ત્યારે નહીં ઉઈ ગયું લઈ જઈને આમ સારું લાગે ચલો હા પોસ મહિના ભેગા કર્યા છે કોણ કંગો છે ને આ ભાઈ મંગળસૂત્ર છે કોબીઓન મંગળસૂત્ર તો પાસે હાલ છે તો ના ના લઈ જાઓ લઈ જવું પડે પહેલથી હાર તો લે એમ કરો તમે એને ફોન કરીને કહેતો પૂરો મેં આવરા છો કોણ તમે અહીંયા આવતો પાછા કે અને તમે અહીંયા તમારું હાજર પાછું. તમે જોશો અહીંયા પહેલા હોય જ નહીં તમે તો જોશો જ નહીં હા તો એ કાલે જ આવું પાણી વાળવા ભલે ના હવે અમે હડે રાખો કોને અમે અડધો કલાકમાં ત્યાં આવી જા એ હારું વડો ભલે શું કીધું હવે આગેવાન ધર્મના કોમમાં ઢીલ નહીં કરવી ને જઈએ અમે હેડો હટ હોય. નાના ટુકડાથી પાછા આવો. ટુકડા એટલે પોચા પર આવો હા તાલે હેડો પણ મેં તમને કીધું તમને કોમાની સમાધાનમાં આવવું પડશે તો શું કરે કહો હવે. નકર તમને હારે લઈ જવાના જ હતા શું રહી ગયું આ બાઈકની ચાવી બાઈક લઈ જવું પડશે. લ્યો આગેવાન લઈ લો. તમે તો પણ કેવું કર્યું છે પણ શું કરું કહો હવે આવું વિવાહ પાસે વરઘોડું થઈને પીડ્યું છે હવે. હા કેવું જ છું અમારે તો લ્યો લાવા જો હડો તાર આગેવાન તમારી રીતે તમે વાત કરતો પાછું હોય આગેવાન બાઈક તો થઈ જાવ તમે કેમ આવું કર્યું અલા મૂકી દા આપણે તો પાછા આદુ તમે તો હેડકા મારી નાખ્યા હેડકા મને એ હાસી વાત હેડો અમરાદી હા ચમ આટલી ઝડપી વેવી પાછા આવેરા છે મારો બેટો આમાં એવું છે હા તમે દાગીનાનું કીધું કે ને હમ એટલે કે દાગીના અમે અડધા પોકાડા અડધા દીદાડે લઈને આવશે જોઈનમાં બરોબર આ તો ઓલા પહેલથી પકડવાના હોય રે આવું હોય એટલે કે અડધા તારે છે પર અડધા પોકાડે જ પરા પહેલથી જ કે ઓ અને નીકળી જશે રે હોય આવતા હશે હવે તો હું રાકુડાને ફોન કરવો પડો ને આવેરો ને હા ફોન કરો બરોબર હલો અલા એ મેલ દો શું ઘરે ગયા અને તરત આવદે હું ઓલા વેવી આવે રા છે હોય દાગીનાનું કોક કહેતા તો કે થોડા ઘણા લઈને આવે અમે પહેલથી હાલવા પડે છે ને હોય હીરે હીરે તરત આવદે હો લઈને આવે એ હા આવે હો આવે રે હોય હોય હા ભાઈ હા લે સર બે શું વેવી પાછા આવે હોય લે ઈરા એમ કે છે કે અત્યારે પોસ દાગીના અમે પોકાડા તો પોસ જેવા પોસ સો દી રે ચેડે ઈરા જોઈન માં અમે કે લઈને આવશે ના અમે પહેલથી જોયું ને થોડા ઘણા આવી રે હજી પહેલથી હાલવાના હોય તો હાલવા જ પડે ના રેડી અને આપણે તો બંને કે આપે તો છે પહેલથી કીધું તું ના આવરા પરણો આવરા રામ 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 આગેવાન ઓળખ પડે છે હારે પઠે આગેવાન ને મોય ઓળખો રામ 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 દેવી યાર રામ રામ જાવરા રામ રામ ગોદડું પાત્ર ગોદર ના કોઈ પાત્ર નહીં ગોદડું થાય છે ના ના કોઈ પાત્ર નહીં થાય છે બેહો 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 ના કોઈ પાત્ર નહીં બેહો બેહો મોસો હરકો કરો હો બેહો હા ભાઈ દે રેડી છે આવરા કાકુ આ બાદ બે આગેવાનને ગુદલું પાથરવું હતું ને. ના ના કોઈ પાત્ર નહીં આ તો તમે ભૂલા પડી જાય પડવું જ પડે ને ભૂલા ભલા મોણા તમે એવું કરો છો ને ના ના વાત હા આગેવાન તો આમ ગામમાં તો ઘણી વખત આવે છે પણ આપણા ઘરું દીધા જ આયા પણ પોસ પરગણાના આગેવાન છે. હું આબાનો હતો મુહૂર્ત ઘટાડ્યું ને તારે જ આબાનો હતો પણ મારે એક સમાધાનમાં તો આવવાનું છું તો સુબરનું એટલે મેં કીધું કે તમે જાતા હો આપણે તો અમે પડ્યા થઈને દાડા જોન લઈને આબાનું જ છે ને મારે ના વાત હાથી હા તો મારો આબાર તો પોસ ગોમેન આગેવાન થાય એટલે ઓટા તો આબાર તો રે જ છે હમ હમણાં 2 દાડા પહેલા એ ગુંદરી હતા જોયા હતા એટલે. ના હું શું ના કહું?
તે હવે તમે મોરવીની વાત કરો એટલે વાત કરી રહી અને આગેવાન ને કહો એ આગળ હા. થોડીક મોરીને વાત કરો મોરવી કોણ છે આવા છે બેઠા ઈ આયા છે એમ હોય શું નામ છે એનું ડોમરોથી એ ડોમરાથી હા અમારે વાત કોઈ એક તમને બોલો ને તમને એક વાત કરું હા અમે અત્યારે કોઈ દાગીના હાલવા નહીં આવ્યા. વચમ આયા અમે એક વાત તમને કહેવા આવ્યા હતા શું કે આપણે જલુદ્દીન તો તમે ઓળખો છો જલુદ્દીન તમે નહીં ઓળખતા ડોમરાદીન તો ઓળખો છો ને એટલે માદળાથી માદળાદીન તો ઓળખો છો ને તમે હોવે, હોવે. એ માદળાદી આ હાગુ કરાવરાયું રેડી ઈ તો પણ છે એ બાપડા શરમમાં તમને કોઈ કઈ નહીં કરતા ઈ હા જલુદ્દીન દેવ દેવ છે ઈ. ચમ શરમ માં ઈ ને શું શરમ કઈ જવાનું હોય શરમ શેરી રાખવાની ઈ વાત કેવી તમારી હા છે હા. કાલ ઉઠી તમારી છોડી હોય ને હું હમ. તમારી છોડીનું હું હગું કરાવતો હું હા. તો મારે જે મોરી હોય હા. ને એને હું કઈ કરું ઈ હા છે પણ ઈ ડાયરી વેવાઈ ના કઈ કરી દેવેન તો ના કઈ કરે હું તો તમને- મોય ના કઈ કરું હા હું તમારો મોરી હોય ને તો હું તમને કઈ કરું કે ભાઈ ઓમની વાત ઓમ છે હોય શું હતું કહો હવે એટલે વાત તમને કેવી છે કે હું કોઈ એમ તો કો વાત કરો તમે આગળ કરી વાત કરી વાત નહીં હે રાખો દે હા? અરે દાગીના પકડવા નહીં આયા તો ચમ આયા છે પ્રેમથી અલા. કહેતો કે દાગીના પકડવા આવી રહ્યા છે પણ ઉભારો ગરમ મત થો આપણે મહેમાન આગળ ઇજ્જત શું રે એટલે પણ દાગીના નું કઈ એમને માયા છે પછી ઇજ્જત નીચે વાત આવે એટલે આબરૂ પર આપણે થાય ઓમાવો થોડોક સાઈડ તમે લે આ તો હવે છે ને તમે દેશો ઈ બાજુ બોલતો પૂરું પેલું દાગીના નું કઈ પછી એમને ભેજી આવે છે પણ પછી એ ગરમ ના થવરાય આપણે આપણી ઇજ્જત શું રે તો ચમ આયા રે આ ગોળ ગોળ મત ઘૂટો તમે ઉભારો ગરમ મત થો હું આગેવાનને બોલો પણ આગેવાન ને એ છે બોલાવાના આવે છે તમે અલા. હમણાં ઉભારો ને તમે હા મારો હારું, ગરમ મત બોલાવો, થો મહેમાન છે. બોલાવો. આગેવાન આવતો થોડાક સાઈડ તમે જો મોરવી શું વાત છો બતાવો Sorry ass DJ. આ રે રાખું દે રાખો જો તમારે તો ભત્રીજી થતી છે હા, હા. આ જે થાય ડાયરેક્ટ ચોખ્ખી જ વાત કરવું આ તો હું શેના એમ માટે કહું છું આપણે આયા કે- છે રે? હા, હા. જલુદીને બગરા હાલવામાં કોઈ ચિંતા નથી હા. પૈસા હાલવામાં કોઈ ચિંતા નહીં પૈસા હાલ છે ને બગરે હાલ છે એ પાસે વિગો જમી છે હવે ઈ તો ભાઈ વીઘો પાંચ વીઘો ના, આપણે ના. શું કોઈ કામ. એ તો એને જે હોય હા. વિગો જમી છે હમ, એ અડણી મેલી છે ચમ મેલી છે આ વિવાહ કરવા અને એક એને ઘર છે જે હાલમાં રહી અત્યારે એ મને મારા પાસે આયા હતા કે મારે ઘર વેચવું છે અને જમી વેચ હવે ચમ આગેવાન ચાલી મારી વાત પૂરી થાય હા. ચમ વેચી હતી હા. કે તમે આ દાગીનામાં આવ્યા છે 13 મહિના દાગીના છે મારા પાસે લિસ્ટ આવ્યું હતું 13 મહિના દાગીના છે એ શું કહેવાય જમીન વેચી મારશે અને પૈણાવ છે પૂરો છોકરો તમારે થોડીને દાગીના હાલ છે પૂરા હાલ છે ને તો પછી જે દાગીનાના પૈસા છે એ બધા તો દાગીના આવી ગયા એ પછી વાળવા છે ને જવાનું હવે વાળવા તો ભાઈ જો હવે આગેવાન તમારી શરમ થોડી ભરોસો એટલે નકે હમણાં વેવાઈ આયા હોત ને વેવાઈ તો હું ના પાડો પ્રેમ દિન કે સાપોણી કરવું નથી પેલું પોકાડવાનું કે છે ને એમને ભેજા આવે છે જો ભાઈ વિવાહ કરવા હોય ને છોકરો પરણાવો હોય ને તો ઈ તો 5-10 લાખ નું માથે લેણું થાય કોણ ભરશે ઈ ભરશે છે તો ઈ હા તો અમે તો ભરવા થોડા જ આવવાના ઈ હવે જો ઘણા દેવી તો 2-3 વર્ષ તમે તો જતા રહી પણ તમારે છોડીને નિયમ છોકરાને જ પડાવવાના હતા હા છે દેખાય રહ્યું છે પાછા આખી જિંદગી તમારે છોડીને જ આવશે ને બધું બરોબર એક વાત હા. 2 વર્ષ પછી 3 વર્ષ પછી તમે તમારા છોડી પાસે ભત્રીજી પાસે લાખ રૂપિયા માંગવા જાશો એમ છોડીને કરી તો ભત્રીજીને કરી શીખ માગવા તો જાવ અત્યારે કેમ પાસે માંગવો રાખ અત્યારે તો આપણે જ છે બા અત્યારે તમારે છોડીને ઘરે જ માંગવો રાખ તમને દેખાય રહ્યું છે અત્યારે આ બધું તમે તમારે ભાઈ કર તો એને ખૂબ ખોટું લાગે તમને કેમ સાઈડમાં બોલાવીને કરા છો ઈ વાત એ હાચી આગેવાન તમારી કે આમ તો આ દાગીના હાલવા વાળો હતું કે નહીં એ મેં કીધું હતું આ ખાલી તમને હદમાવા માટે બાકી તમે અમારે એવું કોઈ નહીં કે દાગીના ઓછા કરાવવા માટે પણ તમને ખાલી હદમાવું રહો છો બધું જો આ બધું તમારે છોડીને જ ભણાવવાનું થાય ઈ તો વાત સાચી છે આગેવાન તમારી કે હા હવે એક વાત કરું તમને તમે વેવાઈ છો રેડી આગેવાન આયા છે 2 મોરવી છે તો તમને ચોખ્ખી એક વાત કરું કે જો મારે વિગો જમી છે બરાબર વધારે છે નથી
વીઘો જમીન વેચી અથવા ગમે તે વેચીને પૂરું પાડીશ હું તમારા દાગીના બરાબર. પછી 12 મહિના છે કે 2 વાર ચેડ આ પૂરું છે ને કરવાનું થશે એ કોમાં ખાલી મળશું વેવાઈ તો વાત સાચી છે તમારે- તમારે છોડીને જ પૂરું કરવાનું થાય ને. એ વાત સાચી હે? વાત સાચી છે. આગેવાને તમને વાત કરીએ છે બધી વાત કરી. વાત હા. કરીને ના વાત. અત્યારે દાગીનાનો ભાવ તમે મોકલ્યો છે. દાગીના તો ભાઈ અત્યારે બોલતા નથી. હા તો હું શું કહું ખબર છે તો અહીંયા બેસીને વાત કરે ખાટ લેવા શું કે એ ભાઈ વફાતા અમારે મારો એવી શું વફાતો તમારે ભાઈ થાય શું વફાતા ના ના એટલે પેલો હોય ને આપણે હસબન્ડ હોય ને તો એ બધે ભાઈ સમજી ગયા છે હવે. ના વાત સાચી છે. ફોન ઉપડી ગયા મારા. ફરવાનું તો તમારે ભત્રીજી ને જ દેખાય છે તમે જુઓ. એક જેવું દેખાય તમે વેસો જ રહ્યા છો ઈ તો તમને ખબર પડી ગઈ છે. છોકરાનો પગાર 12,000 છે બરાબર. હવે હું તો જેટલું થાય એટલે ખેતી કરું છું ને પૂરું પાડું છું બરાબર. હા ભાઈ ખેતરમાં ઈ તો લાગે ને કે હા, કોઈ બીજી વાત અત્યારે તમે આ 13 મહિના દાગીને કરાવો છો ત્યારે છોડી લઈ અહીંયા જઈને એને વેચીને ભરવું પડશે. હા. તો મૂલ તોય વેચવાનો તો થશે તો પૂરું ના પડે ને. તોય પૂરું ના પડે પૂરું તો ના જ આ તો ભાવ તો રહેવાનો નથી અને જુઓ. છેલ્લે આપણો છેલ્લે કોઈ હોતો નહીં. દાગીના કદાચ તમે કદાચ કોઈ ઘટાઈને ઘરે મેલ છોડા બરાબર. તો છેલ્લે દુખી કોણ થશે તમારે છોડી ગમે ઈ વાત સાચી. અહીંયા જઈને માજીને ખાવાનું લે હાલો થાય. હવે ઈ બધું ઈ તો અહીંયા બધું જઈને વાત રહેશે. કરીને લે હાલો, કહું. ખાટલે આવો, ખાટલે. વેવાઈ આપણે વેવાઈને ખબર પડે એમ તો. ઈ વાત ઈ સાચી. તો શું હતું લ્યા બધા ઈ બાદ જતા રહ્યા. કોઈ ના ઈ થોડું તો કોઈ નતું દી હતું, ઈ બધું રેડી હતું. હવે શું કેમ બેબડું કૂટવું છે તમારે કોપરું હા, છે નહીં, તો કીધું કે વાત કરો કોણ ભાઈ. ભરવો હોય તો. હવે એમ કરો. હા. આજે આપણે આ દાગીનાનું ને કહેતા હતા ને એંદાડે નતા કહેતા વેવાઈની કે થોડાક ઓછા કરો. સારી વાત છે. ઓછા એટલે હાવ ઓછા કરી નાખો. હા ઓછા તો એમ તો પછી આપણે રીતિ રિવાજ પ્રમાણે થી અડવું પડે ને એમ પછી તો શું. હવે ઈ તો વાત સાચી છે ભયા. હા. પણ આ તો હું તો જો મને તો આગેવાને વાત કરીને ગળા ઉતરી ગઈ એકદમ. હા. અને તમને કહો કે આપણે જો મારા તો ભત્રીજી છે બરોબર. એટલે ભત્રીજી હોય કે સોડી હોય મૂલ તો દુઃખ તો એટલું થાય ને આપણે એના કરતી દાગીના જે તમે આ લેશો હમ. એ મૂલ તો આપણે આપણા પગમાંથી જ કોળીઓ મારો એવું થાય છે. વેવાઈ કન તો વીઘો જમી છે. હા. ઘરની કરતાર છે. વેવાઈ કે માર કન તો ઓગમેણ નથી, હું તો બધું વેચી મારો ને તમારી માંગ પૂરી કરું. બરોબર. પણ એમાં છે આપણે કોઈ ઓલાને કોઈ વધારાનું મગાવ્યું છે એટલે પેલું થાય પણ એક વાત કરું એમ નથી વાત. આપણે આ રીતિ રિવાજ છે ને એ પ્રમાણે આ ડોહરા છે એનાથી વધારે કોઈ છે નહીં. હવે એક વાત કરું તમને હું હા. દેવાઈ માર તો કોઈ કહેવાય નહીં કારણ કે બે મોરબી બેઠા છે આગેવાન બધા બેઠા છે. હા બરોબર. તમે કીધું તો હું તમને લાઈન આલી દઈશ બરાબર. તમારે 13 દાગીના છે 12 દાગીના છે 3.5 લાખ રૂપિયા હું ગમે તેમ કહીને તમને આલી દઈશ. છેવટે ઓયથી આઈને પૂરું છે ને કરવાનું તમારે છોડીને કમારે. આપણે છોડીને પૂરું કરવાનું છે. કરવાનું છે. હવે ધારો કે 2 વર્ષ દેવું શું તમારે કોઈ પૈસાની જરૂર પડી તો તમે સોળી પાસે લાખ રૂપિયા માંગવા આવશો. ના ના દોડા છે આ તો મગાતા હશે. તો અત્યારે જેના પાસે માંગો રહ્યા તમે. ઈ તો વાત સાચી છે. અત્યારે ગણો 2 વર્ષ ચેડ ગણો મૂલ તો કરતો એનું ને. કરતો એનું જ છે. હે? તો આ પૈસા તો વાતે હાસી છે ભાઈ ની કેવી. હવે તમે જે નિકાલ લાવો એ કરો હું તો તમે કહેતા છો એટલે લઈને આવીશ. એ ભાઈ, હમ. મારું તો એટલું માનવું છે આપણે છોડી પરણાવે ને તો છોડીના ઘરનું પાણી ના આપણને તો ના ખાટે. છોડીના ઘરનું પાણી ના પીવે. સાચી વાત. એમ કરો અને ભાઈ. આપ- હવે આ બધું ઊંડા કુવામાં નાખો જાતું કરો. અને આપણે તો એમ કરો આગેવાન આ જો આ તમારું મોન રાખો પોસગોમના આગેવાનનું આપણે મોન રાખો ને. તમે તમારા ગામમાં આગેવાન આવતા હશે એનું હેડે છે બરાબર. આગેવાન જે કે છે બરાબર આગેવાનની વાત આપણે માથે રાખીને હા. હાવ હાજા કે તો હાવ હાજા. બરાબર બસ. આગેવાન જે આપણે કે. હાવ હાજર નહીં કરવા પીવા. હું શું કહું આપણે દયા છે કે નહીં એ પ્રમાણે 3 દાગીના રાખો અને 11,000 રૂપિયા રોકડા સોરી બીજા જે આ વાહન ને હાણ આવે કે નહીં, એના કરતા જે થતો હોય ને ડાયરેક્ટ છોડીને આવી જો રૂપિયા રેડી. 3 દાગીના ચિયા ખબર છે બાપડો હું શું કહું ખબર છે? હમ. તમે તો વહાણ છે ને રહોડા શેઠ સિવાય કોઈ મારે જોતું નથી વધારે. હા રહોડા શેઠ ઉપર કશું હાલતા નહીં તમે. કોઈ તિજોરી એને જોતું કશું નહીં એકલો રહોડા શેઠ ખાલી. એવું રાખો તો બીજું તો શું. હા મારે છોકરીને પૂરું કરવું પડે દસે થાય એ માને ના ખાટે હો. દેખાય છે હા એટલે હવે તમે આગેવાન કોપરું જે છે જો એક મંગળસૂત્ર હા. એક જોજરી હમ. અને એક બુટી તો ખૂબ થઈ ગયું. રેડી. ગાડે અને ચોરીમાં 11,000 રૂપિયા કોઈ હોતું આપણને મંજૂર છે. હા તો પણ ઈ જ રાખો તો બીજું તો શું. તમારે છોડીએ કોઈ દાખી ના થાય. હા તો પછી એમ કે વીઘો તમે વેચી મારો તો પછી ખાઈશું એમ. અને બીજી હા. વાત કે તમારે છોડીને આ 13 દાગીના નહીં 18 દાગીના તો હોતા હશે ને તોય કરશે 4 એમ રીતિ. હા, ઈ હા, ઈ રીતે વાત તમારે સાચી રીતે તો કરવા પછી- જ કરજો. અને એમાં બેબે લાંબામાં મને કોઈ હોતો નથી રેડી. હવે હું તો લાવી ગયો બરાબર ગમે તે બધું વેચીને લાવું વાત પૂરું સાચી. કરવાનું તો છોડીને જ થાય ને. ના, અને એક છોડી બીજી વાત દે. અત્યારે 14 એટલે પહોંચી છે તમને ખબર છે ને
2.5 લાખ ચોદી છે ના એ વાત સાચી અત્યારે તો ભાવ કોનો- ખૂબ છે કોનું 1.5 લાખ આસપાસ છે બરાબર ઓલાના હા 1.5 લાખ આસપાસ છે અત્યારે આપણે કોઈક નવું કરે ને તો આપણે જોઈએ તો બીજા કરે ને નવું હા, આપણે પાછળની પેઢી પાસે કરવાની જ છે હા, જેમ ના તમે- કરે ધારો કે તમે લીધા આટલા દાગીના રેડી હા. તમારું આપણે આયતો લેવાના ને ના તમારા લેવાનું ભાઈઓ લેવાના ને હમ. કે ભાઈ મારા ભાઈ લીધા તો મોટે તો મોએ લ્યું બરાબર તમારું દેખા દેખી બીજા કરે કે ના કરે ના એ તો વ્યવહાર છે અને આ મને નિયમ સારો ગમ્યો નવો હા કેમ કે અત્યારે તો હેડી આવતો હતો દેખા દેખીને તો હા એ તો તેમ જ કહેતો કે રીતિ પ્રમાણે કરાવ્યા હતા બીજું કોઈ વધારાનું કરતા નહીં પણ તમે આ કીધું ને કે તમારી છોકરી આવીને પૂરું કરશે ને આ દેશે, આ તો થશે, આગેવાન કીધું તારા મગજમાં આવ્યું ને કે એ આપણે તો તો કોઈ હવજી પછી- હશે ઈ તો. તમને ખબર છે કે હવે ભાઈ વીઘો જમી છે જમીન ઘર વેચી મારશે તમારે થોડું જો ભાગ પહોંચવાનો છે જ નહીં દુખી થવાના જ છે ને હા. ભાઈ. કોકના ના, ક્ષેત્રમાં એવું તો દેવાનું કરવું થાય જ પણ. નહીં. આપણે નહીં કરવું આપણે પૈસા નહીં જોતા કશું નહીં જોતું. તમે ખેતી તો કરતા હશો તમને ખબર હશે ને શું મળે છે અહીંયા? એના વાત સાચી. તો આ વાત આગેવાન કોપરો હોય તમે અહીંયા. આ થઈ ગયું ને મુહૂર્ત તો એનો આપણે છે જ. મુહૂર્ત ઈ નું છે બરાબર મંજૂર છે ને એમ આ તો કોપરો. મંજૂર જ છે ને એ કેરા છે તો હારું અમે હવે રજા લેશું કશો વાંધો અને નહીં તો તમતાર. ઉતાવળમાં કોઈ બોલાઈ ગયો તો ના, ના ના ના, ના એવું. અને આગેવાને કીધું ને ઈ લાખ રૂપિયાની વાત કરી હા, આગેવાને રહ્યા છે કીધું. 4 દાડા તૈયાર હોય ચાલુ કરી નાખો કશું 7 તારીખે અમે આવશે હવે અને હું શું કહું ખબર છે આપણને તો બધાને શીખ મળી ગઈ બરાબર ઓહો. હવે આપણે જે સબસ્ક્રાઇબર મિત્રો છે ને એને બધા ઉભા થઈને કામ કરો એટલે એને ખબર પડી જાય ના, વાત કે આ બંધારણ નક્કી શું કે ને બધી સમાજ માટે એટલે બધી સમાજને થોડુંક જોણ મળે એની રીતે વાત કરી નાખો એટલે રાખું બે શબ્દ તમે કોણ બે શબ્દ મૂકું તો મિત્રો આ તો એક વિડીયો અમારો મનોરંજન પૂરતો છે અને થોડા ઘણી શીખ મળે સમાજમાં અત્યારે દેખાદેખીમાં સમાજ છે ને હાવ ખાડામાં જાય એવું જ લાગે હા કેમ કે કોકનું જલુજી કરે મો કરો મો કરો ઈ પ્રેમથી કરે બરાબર સમાજમાં આ જ હેડે છે આજ. હા અને બધી સમાજમાં બધી સમાજ માટે આ તો શું છે કે થોડા ઘણું આપણે સુધારો લાવવા હા. અને જે નવું બંધારણ તો બન્યું જ છે હા અને હું એવું કહેવા માંગુ છું કે એક સમાજ માટે નથી દરેક સમાજની વાત કરવામાં આવી છે વિડીયોની અંદર એક તમારા મનોરંજન માટે થઈને અમે એક મસ્ત મજાની સ્ટોરી લઈને આવ્યા હતા અને તમે જોઈ લેજો અને ના જોયું હોય તો ધનકવાડાના શોરૂમમાં જોઈ લેજો અને આ છે ને બંધારણ કોઈ એક સમાજ માટેનું નથી કર્યું દરેક સમાજ માટે છે ધારો કે રાખોથી કોક કર્યું ને તો એ જોઈને મને થાય કે એનાથી વધારે હું કરવા છું પણ હવે એ નથી વિચારતા કે આપણે જ ખાડામાં જહરા છે વાત સાચી. વાત સાચી. તમામ મારા સબસ્ક્રાઇબર મિત્રોને એટલી વિનંતી છે કે દેખાદેખીમાં આવીને આવું કોઈ ઉતાવળમાં પગલું ભરતા નહીં પેલું વિચારવાનું કે અમે ઘર કેવું છે અને આપણું ઘર કેટલામ છે એ વિચારીને જ આપણે માંગ કરવી અને જોઈએ. માંગમાં તો એવું છે કે 5 લાખ રૂપિયા તમે વસ્તુ લાવતા તમને 1 મિનિટ થાય છે. હા પણ ઈ 5 લાખ કમાતા 5 વર્ષ નીકળે 5 વર્ષ નીકળી જાય નીકળે છે ને હા, 5 વર્ષની કમાણી 2 મિનિટના વિચારમાં થતી. 2 મિનિટના વિચારમાં થતા રહે, એ વાત સાચી છે અને તો લ્યો હવે ફરી ફરીથી મળીશું મળીશું આવતા કોઈ આવા નવી નવા જ સાથે. વિડીયોમાં. જય માતા. જય માતા.